સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે તે અંતર્ગત ફેઝ 1 હેઠળ અંદાજિત 121 કરોડ આસપાસની વહીવટી મંજૂરી મળેલી અને જે અંતર્ગતના કામો ચાલુ છે અત્યારે. આ ફેઝ 1 અંતર્ગત સોરઠી ઘેડ વિસ્તાર અને બરડા ઘેડ વિસ્તાર બંને વિસ્તારમાં નદી, પોકડા, કેનાલો, એની સાફ સફાઈ, જંગલ કટિંગ એ પ્રકારની કામગીરી ચાલુ છે. અંદાજિત મહદ અંશે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અંદાજિત 90% ઉપર જેવી કામગીરી પૂરી થઈ ગઈ છે. એક ફેઝ 1 હેઠળના 121 કરોડના કામો છે, જે અંતર્ગત મોટા ભાગના બિલો બાકી જ છે. અને જે ચિકાસા ગોસાની વાત કરો છો ત્યાં કામગીરી પ્રગતિ હેઠળ જ છે અને જે કામગીરી થયેલ છે એ અંતર્ગતનું જ બિલ બનાવવામાં આવશે. અન્ય કામનું બિલ બનાવી ચૂકવવાનો પ્રશ્ન નથી અને બિલ પણ બાકી જ છે. જે ઓફિસે રજૂઆત આવે છે અને ખરેખર સ્થળ ઉપર પ્રશ્ન હોય છે તે કામગીરી પણ કરવામાં આવે છે. અને જે આ ચિકાસાની વાત છે તો ત્યાં પણ સ્થળ મુલાકાત કરી જરૂર મુજબ કામગીરી કરવામાં આવશે. સ્પેસિફિક કેનાલનું નામ તો ખ્યાલ નથી મને, પણ ત્યાં ચિકાસા ગોસા ટુકડામાં કેનાલો છે તેમાં કામગીરી કરવામાં આવેલ છે. મોટા ભાગની કેનાલ જે ઘણા સમયથી સિલ્ટિંગ થઈ ગયું હોય તો એ સિલ્ટિંગ દૂર કરવાની અને જાળી જાખરા વધી ગયા હોય તો તે દૂર કરવાની કામગીરી કરે.